જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કાયમી સફાઈ કર્મચારીઓના સેટઅપમાં હાલ ઘણા સમયથી 60 થી 65 જગ્યાઓ ખાલી પડેલ છે। કાયમી સફાઈ કર્મચારીઓના સેટઅપમાં ઘણા લાંબા સમયથી ખાલી પડેલ જગ્યાઓ પર હાલ ફરજ બજાવતા રોજમદાર સફાઈ કર્મચારીઓને સિનિયોરિટી લિસ્ટ મુજબ કાયમી સફાઈ કર્મચારી તરીકે નિમણૂક અપાવવા મુદ્દે મનપામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। હું સતીશ પરમાર સૌપ્રથમ તો આપ તમામ ન્યૂઝ ચેનલોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે આપણે સફાઈ કામદારોના પ્રશ્નોને વાચા આપવા માટે આ પહેલ કરેલ છે। અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના પ્રદેશ મહાસચિવ તરીકે હું સતીશ પરમાર જામનગર મહાનગરપાલિકાના જુદા જુદા વોર્ડમાં ફરજ બજાવતા રોજમદાર સફાઈ કામદારોને કાયમી કરાવવાના પ્રશ્ન લઈને આજે માનનીય કમિશનર સાહેબશ્રીને રેલી સ્વરૂપે અમે રજૂઆત કરેલ છે। કાયમી સફાઈ કામદારના મંજૂર થયેલ સેટઅપની અંદર જે ખાલી જગ્યાઓ પડેલ છે એ છેલ્લે 17/10/2022 ના રોજ ભરાણી હતી। જે દર વર્ષે આ રીતે ખાલી જગ્યા ભરાય છે, જે આ વખતે છેલ્લા એકાદ વર્ષથી વધારે સમય વીતી ગયો તેમ છતાં પણ આ ખાલી જગ્યા ભરાણી નથી, જેના કારણે આ રોજમદારોના મંજૂર થયેલ સેટઅપની અંદર આ રોજમદારોને કાયમી કરવા માટે થઈ અને આજે અમે રેલી સ્વરૂપે માનનીય કમિશનર સાહેબશ્રીને તેમજ મેયરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરેલ છે। આ પ્રશ્નનું ટૂંક સમયની અંદર જો નિરાકરણ નહીં આવે તો આ કામદારોને ન્યાય અપાવવા માટે ન છૂટકે અમારે સફાઈ કામદારોના હક અને અધિકારો માટે જે કાંઈ પણ કરવું પડશે એ તમામ પ્રયત્નો અમે કરશું। હું માનું છું ત્યાં સુધી કાયમી સફાઈ કામદારના સેટઅપની અંદર હાલમાં 60 થી 65 જગ્યા ખાલી છે, તેમજ 2019 ની અંદર 19/11/2019 માં 87 કાયમી સફાઈ કામદાર કાયમી થાય એ પણ મંજૂર કરવામાં આવેલ છે, જે આજ દિવસ સુધી કાયમી કરેલ એ જગ્યા ભરી કાઢીને આ સફાઈ કામદારોને કાયમી કરેલ નથી। એટલે આજે જો જામનગર મહાનગરપાલિકા આ રોજમદારોને આ ખાલી જગ્યા પર કાયમી કરવાનો નિર્ણય લે તો 150 જેટલા રોજમદાર સફાઈ કામદારો કાયમી થઈ શકે તેમ છે।